આપણા સગા સંબંધી ગણો તો ભલે, અને તમને ઈચ્છા લાગે ભાઈઓ દોસ્તદારો પણ ગામમાં રહી એટલે બધા સંબંધી. આ ગામ ગણો તો એ સોસાયટી ગણો તો એ. તો આમાં બધા તમે જે આપણે હંપીને રહીએ ને એટલો આપણને ફાયદો થાય. તમે એટલું ધ્યાન રાખજો. અત્યારે દીકરીઓ ભાગવાના ઘણા પ્રશ્નો બને છે, આલતો પાલતોને તમે ભાડે આપો છો. તો જો તમે કહેતા હોય મને આજકાલે 11 જણા લેટર પેડની અંદર સાઇન કરીને આપો, જો હું પોલીસ સ્ટેશન આપું એકના લખાણ ન લેવડાવું તો હું રમેશ બારીઓની ભલામણ. કારણ કે જવાના કહેવાને ભાડે આપીને વિયા જાય છે. તો કોઈ દિવસ આવો આ સોસાયટીમાં રહી છે એટલે આ બનાવ ન બનવો. અને દરેકને હું કહું છું કે ભાઈ જે રહેતા હોય તમારો જે ફી હોય એ ભરી દો, મહેરબાની કરીને ન થાય તો ના પાડો. આ આપણા બધાના ફાયદા માટે જ આ જે કાંઈ થાય છે એ આપણા ફાયદા માટે થાય છે. કાંઈ કોઈ ઘેરે નથી લઈ જવાનું. અને વચનભાઈ તમને એક હું વિનંતી કરું છું કે આલતો ફાલતોને સભ્ય બનેલો હોય એને કાઢી મૂકો. સોસાયટીમાં ખબર હોય શેરીમાં મકાન છે તો કેમ નથી જતા હોય, એની ફી કેમ ન લીધી? તો આવું ન હોવું જોઈએ. વસંતભાઈ તમે ભલે સોસાયટીના પ્રમુખ છો, હું બોલું મારો થોડોક અધિકાર સોસાયટી પેટે હું બોલું છું, સભ્ય નહીં, તમારી કમિટીનો મેમ્બર એ નહીં, બરોબર છે? એક રેસિડેન્સી સભ્ય થઈને હું બોલું છું કે આ સોસાયટીમાં કેટલી શેરીઓ છે. શેરીમાં તમે 2 જણા મૂક્યા તો રાતની બધાને ખબર હોય પેલું વેચવાનું છે, પેલો ભાઈ રાખવાનો છે, હારે બતાવવા જાય તોય નથી કહેતા ભાઈ એની ફી વાડીમાં જમા કરાવવાની. હાલો એક પણ મને દાખલો બતાવો કે પોતે વેચાવ્યા છે ને એ વાડીમાં લાવવા કાંઈ એટલા ફી ભરવાના. તો આ તેની ભૂલ તો જેટલા સભ્યો આમાં મેમ્બર આપણે બનાવેલા છે ને કમિટીના એની જ ભૂલ છે. તો આ સુવિધાની લો તમે, અને બાકીનું તમે જે કાંઈ કહો હું કરવા ત્યાં છું. પોતાને કે હું આને 2-5 નાખી આવું, બીજા કાંઈ લખાઈ આવ્યું, મારું તમારું નામ કોઈનું નહીં આવે. એ જવાબદારી મારી, ગમે એવો હોય. પછી ક્યાં વાત રહી? બોલો હવે કાંઈ કોઈને કહેવાનું છે તો તમ તારે ઊભા થઈને કહી દો કે ભાઈ અમારે ફી દેવાની નથી.